જય હિન્દ જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે એક ખાસ ચર્ચા કરવાના છીએ. સરકારે પરિવાર દીઠ લોકોને 5 લીટર કેરોસીન આપવાની જાહેરાત કરી છે. મિત્રો, અત્યારે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનનું જે યુદ્ધ છે એ ચાલી રહ્યું છે. યુદ્ધને આજે 15 થી 20 દિવસ થઈ ગયા છે. 15 થી 20 દિવસની અંદર આપણા દેશની અંદર પણ ઘણી બધી એલપીજીને લઈને સમસ્યાઓ આવી છે. કારણ કે જે જથ્થો આવે છે એ ખાડીના દેશોમાંથી આવે છે અને યુદ્ધની પરિસ્થિતિના કારણે આપણા દેશની અંદર આ જથ્થો ખોરવાઈ ગયો છે. એવી અફવાઓ પણ ચાલી રહી છે. એવામાં સરકાર દ્વારા ઘણી બધી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે અને સરકારે જાહેરાત કરી છે કે દરેક પરિવારને 5 લીટર કેરોસીન આપવામાં આવશે. હવે 5 લીટર કેરોસીન રેશન કાર્ડ ધારકો વાળાને જ મળશે કે બીજા લોકોને જ મળશે, એ માહિતી આપણા વિડીયોની અંદર જોશું. 5 લીટર કેરોસીન લેવા માટે કોણ એલિજિબલ છે, કેવી રીતે કેરોસીન લેવાનું, એની પણ આપણા વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો અને જો વિડીયો સારો લાગે તો બીજા લોકો સુધી પણ શેર કરી દેજો. મિત્રો, વાત કરીએ તો રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારની અંદર ગેસ પુરવઠાના વિકલ્પ તરીકે કેરોસીનનું વિતરણ કરવાનો નિર્ણય લઈ લીધો છે. તે માટે કેન્દ્ર સરકારે ગુજરાતને કુલ 14 લાખ લીટર કેરોસીન ફાળવ્યું છે અને દરેક જિલ્લાને 36,000 લીટર કેરોસીન અપાશે. આ યોજના હેઠળ દરેક પરિવારને 5 લીટર અને સંસ્થાઓને 25 લીટર સુધીનો કેરોસીનનો જથ્થો સરકાર દ્વારા પૂરો પાડવામાં આવશે. મિત્રો, વાત કરીએ તો બફરનો જે સ્ટોક છે એમાં પણ સરકાર દ્વારા સતત વધારો કરાઈ રહ્યો છે. અન્ન અને નાગરિક પુરવઠાના જે મંત્રી છે એમને જણાવ્યું છે કે રાજ્યની અંદર સરકાર કેન્દ્ર સરકારના સંકલ્પથી ગેસ પુરવઠાની વ્યવસ્થા છે એ પણ મજબૂત બનાવી રહી છે અને આપણા રાજ્યની અંદર ગુજરાતમાં એલપીજી સિલિન્ડરનો જે જથ્થો છે એ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને જે બફર સ્ટોક છે એની અંદર પણ સતત વધારો કરવામાં આવી રહ્યો છે, જેથી જનતાને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. ગુજરાતની અંદર ગેસ પુરવઠા અંગે ઊભી થયેલી સ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર સક્રિય બની છે. હાલની આ પરિસ્થિતિને લઈ રાજ્ય સરકારે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે. મિત્રો, વાત કરીએ તો ગાંધીનગર વિધાનસભા પરિષદ ખાતે રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2026 અને 27ના અંદાજપત્ર અંતર્ગત અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાજ્યની અંદર એલપીજીનો કોઈ પણ પ્રશ્ન માટે નાગરિક માટે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. એલપીજીનો પુરવઠો જે છે એ સામાન્ય કરતાં લગભગ 20% વધારાયો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં રાજ્યમાં એલપીજીનો પુરવઠો સામાન્ય પુરવઠો હતો એના કરતાં 20% વધારી દેવામાં આવ્યો છે. જો પીએનજી નેટવર્ક ઉપલબ્ધ ન હોય તેવા વિસ્તારની અંદર 70% મર્યાદામાં એલપીજી કનેક્શન આપવાનો નિર્ણય પણ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. આ ઉપરાંત મિત્રો, વાત કરીએ તો 1 વર્ષથી સતત જે ધાર્મિક સંસ્થા લોકોને ભોજન આપી રહી છે એની અંદર પણ એલપીજીની મર્યાદા 10% વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત ઘણા બધા લોકોએ પોતાનું એલપીજીનું જે કનેક્શન એટલે કે બાટલો છે એ સરેન્ડર કરવો પડશે, બાટલો સરકારને આપવો પડશે. કેવા લોકોને? જેવા લોકોના ઘરની અંદર ગેસની પાઇપલાઇન છે. આ ઉપરાંત જે લોકોએ બાટલા પણ લીધેલા છે એ લોકો જે ગેસની પાઇપલાઇન વાપરે છે, બાટલાઓ નથી વાપરતા, એમને ચોક્કસ સમય મર્યાદા મુજબ પોતાને જે 2 બાટલા ઘરની અંદર હોય છે એ સરકારને આપી દેવા પડશે, જેથી બીજા લોકો જે બાટલાની અછત વર્તાઈ રહી છે એની અછત ઓછી થાય. આ ઉપરાંત દરેક જિલ્લાની અંદર 36,000 લીટર કેરોસીનની ફાળવણી સરકાર દ્વારા કરવામાં આવી છે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારની અંદર એલપીજીના પુરવઠાની સાથે સાથે વધારાના વિકલ્પ તરીકે કેરોસીનના વિતરણ અંગે વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે. એલપીજીનો જે જથ્થો છે એ તો સરકાર દ્વારા નિશ્ચિત કર્યો જ છે અને કેન્દ્ર સરકારે 1,452 કિલોલીટર કેરોસીનનો જથ્થો દરેક દેશની અંદર વાત કરીએ તો અત્યારે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આપણા દેશની અંદર એલપીજીની કોઈ પણ કમી નથી. આ ઉપરાંત કેરોસીન છે એ પણ દરેક જિલ્લાની અંદર 36 લીટર ફાળવણી કરવામાં આવી છે. પરિવાર દીઠ 5 લીટર અને સંસ્થાને 25 લીટર કેરોસીન ફાળવવામાં આવશે. મિત્રો, વાત કરીએ તો
એલપીજીના વિતરણ માટે ઘણી બધી નવી પ્રણાલી પણ લાગુ પાડવામાં આવી છે દેશભરની અંદર. હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાને તેમની જરૂરિયાત મુજબ 100% જથ્થો મળી રહેશે. ફાર્માસ્યુટિકલ, ડેરી, સીડ પ્રોસેસ, એરલાઇન્સને 70% જથ્થો આપવામાં આવશે. હોટલ, રેસ્ટોરન્ટ, ધાબા, કોર્પોરેશન, ફૂડ પ્રોસેસિંગને 10% જથ્થો આપવામાં આવશે. અને છેલ્લા 1 વર્ષથી કાર્યરત અને ભોજન આપતી જે સંસ્થા છે એમને 10% જથ્થો આપવામાં આવશે. લોકોને રાજ્ય સરકાર દ્વારા ઘણા બધા સૂચનો પણ આપવામાં આવ્યા છે. અત્યારે લોકો ગભરાઈ રહ્યા છે કે દેશની અંદર એલપીજી નહીં રહે. લોકો ઇન્ડક્શન ખરીદવા માંડ્યા છે. ઘણા બધા લોકો ચૂલાનો પણ ઉપયોગ કરવા લાગ્યા છે. એવામાં રાજ્યના લોકોએ સરકારે રાજ્યના લોકોને ઘણી બધી સૂચનાઓ આપી છે. જેમ કે આપણા દેશની અંદર, આપણા રાજ્યની અંદર પેટ્રોલ, ડીઝલ અને એલપીજી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. એક જ ગ્રાહક 2 સિલિન્ડર બુકિંગ વચ્ચે શહેરી વિસ્તારની અંદર 25 દિવસ અને ગ્રામીણ વિસ્તારની અંદર 45 દિવસનું અંતર રાખવું. એટલે કે શહેરની અંદર જે પણ લોકો રહે છે એ આજે ગેસનો બાટલો નોંધાવે તો 25 દિવસ પછી ફરી નોંધાઈ શકશે. એવી જ રીતે ગામડાની અંદર રહેતા લોકો 45 દિવસની અંદર પોતાનું એલપીજીનું સિલિન્ડર બુક કરી શકશે. જેથી ગ્રાહકોએ સૂચવેલ સમય મર્યાદા પહેલા બિનજરૂરી ઓનલાઈન બુકિંગ માટે પ્રયત્ન કરવામાં ન આવે, જેથી સર્વર પરનો લોડ પણ ઘટાડી શકાય. મિત્રો, વાત કરીએ તો રાંધણ ગેસનો બચાવ કરવો, બને ત્યાં સુધી કુકરનો ઉપયોગ કરવો. કઠોળને પલાળીને બાફવા, રાંધણ પદ્ધતિ અપનાવી, સોલાર કુકરનો ઉપયોગ કરવો, જેથી આપણા દેશની અંદર આવી કોઈ સમસ્યા આગળ પણ સર્જાય તો આપણે આત્મનિર્ભર બની શકીએ. ઘણા બધા લોકો ગામડાની અંદર બાયોગેસનો ઉપયોગ કરી રહ્યા છે, જે અત્યારે બેસ્ટ વિકલ્પ માનવામાં આવી રહ્યો છે. મિત્રો, ઘરમાં ઉર્જાની પણ બચત કરવી. એસીનું ટેમ્પરેચર 25 સેલ્સિયસ કે તેથી વધુ રાખવું, જેથી ઉર્જાનો બચાવ થાય. કારણ કે ઉર્જા પણ આપણે કોલસો, પેટ્રોલ જેવી વસ્તુમાંથી ઉત્પન્ન કરીએ છીએ. રાજ્ય સરકાર દ્વારા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ પેટ્રોલ અને ડીઝલની મહત્તમ બચત થાય તે માટે ત્યાં બને ત્યાં સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટ, એટલે કે આપણે પોતાનું પર્સનલ વ્હીકલ ન જઈ મેટ્રો, બસ જેવી સેવાઓનો ઉપયોગ કરીએ અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીએ, જેથી પેટ્રોલ ડીઝલની બચત થાય. આ ઉપરાંત એલપીજી માટે રાજ્યની અંદર કોઈ પણ કંઈ પ્રશ્ન હોય તો સરકારે એક હેલ્પલાઇન નંબર બહાર પાડ્યો છે, 18-232-0222. રાજ્યમાં એલપીજી અંગેના કોઈ પણ પ્રશ્ન માટે નાગરિકોએ રાજ્ય સરકારની હેલ્પલાઇન નંબર 18-232-0222 નો સંપર્ક કરી શકે છે. તો આવી રીતે અત્યારે દેશની અંદર અને રાજ્યની અંદર એલપીજીનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે. લોકોએ ગભરાવાની જરૂર નથી. આ ઉપરાંત સરકાર દ્વારા 5-5 લીટર કેરોસીન પણ લોકોને આપવામાં આવશે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.